હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ અગિલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં શરીરને ઠંડક આપતું વરિયાળીના શરબતની રેસીપી. તો આ શરબત બનાવવા માટે આપણે ના તો ચાસણી લેવાની ઝંઝટ થશે કે ના તો શરબતનું સિરપ તૈયાર કરવું પડશે. બસ વરિયાળી અને સાકર સાથે આપણે શરબતનું એક પ્રીમિક્સ તૈયાર કરશું, જેને તમે બનાવીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. અને પછી જ્યારે શરબત બનાવવાનું મન હોય ત્યારે પાણી કે પછી દૂધમાં એડ કરીને શરબતને ફક્ત 2 મિનિટમાં જ તમે તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો અહીંયા શરીરને ઠંડક આપતું વરિયાળીનું શરબત બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી વરિયાળી લીધી છે. વજનમાં જોઈએ તો 50 ગ્રામ જેટલી લીલી વરિયાળી લીધી છે. તેને શેકવા માટે કઢાઈમાં એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 9 થી 10 નંગ ઇલાયચી એડ કરી દઈએ. હવે ધીમા ગેસ પર વરિયાળીને શેકી લઈએ. તો પ્રીમિક્સ બનાવતા પહેલાં વરિયાળીને શેકવાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય છે, જેનાથી તે સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. સાથે જે પ્રીમિક્સ છે એ લાંબા સમય સુધી સારું રહે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને વરિયાળી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન બિલકુલ નથી કરવાની. તો હવે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને બીજી પ્લેટમાં કાઢી લઈએ. અને હવે તેમાં અડધી ચમચી જેટલા મરીના દાણા એડ કરી દઈએ. તો મરીનું પ્રમાણ અહીંયા વધારે પડતું નથી લેવાનું. સાથે મેં અહીંયા 1.5 ચમચી જેટલી ખસખસ લીધેલી છે, તો તેને પણ પ્રીમિક્સમાં એડ કરી દઈએ. હવે મીઠાશ માટે મેં અહીંયા સાકર લીધેલી છે, તો 2 વાટકી સાકર મેં અહીંયા એડ કરી છે. વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલી સાકર એડ કરેલી છે. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તમે અહીંયા સાકરની જગ્યા પર ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો પ્રીમિક્સનું આ માપ એકદમ પરફેક્ટ છે. હવે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આપણે પ્રીમિક્સને એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરવાનું છે. તો તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તેને ગ્રાઇન્ડ થવામાં થોડો ટાઈમ લાગે છે એટલા માટે. અને હવે તેને ગ્રાઇન્ડ કરીને ઢાંકણ ખોલીને જોઈએ તો તેનો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે પાવડરને એક સરખો તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીંયા ચારણી લઈ લીધી છે. તેમાં ગ્રાઇન્ડ કરેલા પ્રીમિક્સને એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો મેં અહીંયા બધા જ પ્રીમિક્સને એકદમ સારી રીતે ચાળી લીધું છે. અને હવે વધેલા આ વરિયાળીના કણને ફરી પાછા મિક્સર જારમાં એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ અને પાછું તેને ચાળણીમાં એડ કરીને ચાળી લઈએ. બધી જ વસ્તુ એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે અને ફક્ત 5 મિનિટમાં વરિયાળીના શરબતનું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે, જેની સાથે શરબત એકદમ ટેસ્ટી બને છે. અને તેને લઈને હવે એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ. તો બધો જ પાવડર એરટાઇટ કન્ટેનરમાં ભરાઈ ગયો છે. તો તૈયાર થયેલું આ વરિયાળીના શરબતના પ્રીમિક્સને તમે 2 મહિના સુધી બહાર અને રેફ્રિજરેટરમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ બગડતું નથી. તો પ્રીમિક્સ રેડી થઈ ગયું છે. હવે દૂધ સાથે શરબત બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા અડધો કપ અને 8 મોટી ચમચી જેટલું શરબતનું પ્રીમિક્સ એડ કરી દીધું છે. તેમાં 500 ml જેટલું ઠંડુ દૂધ એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર એક ગ્લાસમાં 2 મોટી ચમચી જેટલા શરબતના પ્રીમિક્સનું માપ એકદમ પરફેક્ટ છે. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલા પલાળેલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા લીધેલા છે. સાથે થોડા બરફના ટુકડા એડ કરીને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ
એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું એકદમ ટેસ્ટી વરિયાળીનું દૂધ સાથેનું શરબત તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો આ માત્ર 2 જ મિનિટમાં રેડી થઈ જાય છે, વધારે ટાઈમ નથી લાગતો. તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી શરબત. હવે આ શરબત ઉપર બદામ અને પિસ્તાની થોડી કતરણ એડ કરી દઈએ. તો રેડી છે એકદમ ટેસ્ટી શરબત. હવે પાણી સાથે વરિયાળીનું શરબત બનાવવા અડધો કપ એટલે કે 8 મોટી ચમચી જેટલું શરબતનું પ્રીમિક્સ બાઉલમાં એડ કરી દઈએ અને તેમાં અડધો લીટર એટલે કે 500 ml જેટલું ઠંડુ પાણી એડ કરી દઈએ. થોડા બરફના ટુકડા એડ કરી અને તેને મિક્સ કરી લઈએ. શરબતનું પ્રીમિક્સ એકદમ ફટાફટ પાણીમાં ઓગળી જાય છે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ઠંડા વરિયાળીના શરબતને ગ્લાસમાં સર્વ કરી લઈએ. તો આપણું એકદમ ટેસ્ટી વરિયાળીનું શરબત તૈયાર થઈ ગયું છે. વરિયાળીના શરબતના પ્રીમિક્સ સાથે શરબત ફક્ત 2 મિનિટમાં તૈયાર થાય છે. પાણી સાથે વરિયાળીનું શરબત એકદમ સરસ લાગે છે. તો વરિયાળીના શરબતની આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.